બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગિરકાદે ફટાકડાની ફેક્ટરીમાં મોટા પાયે વિસ્ફોટ થયો હતો. આ ભીષણ વિસ્ફોટ બાદ આગ લાગી. આ વિસ્ફોટમાં 21 લોકો જીવતા હોમાયા હતા, જેમાં આ ફેક્ટરીના મૂળ માલિક પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપી પિતા પુત્રને લઈ જવામાં આવ્યા છે અને ત્યાં કયો સામાન ક્યાં પડ્યો હતો, સાથે જ જ્વલનશીલ હોય તેવા પદાર્થ ક્યાં રાખવામાં આવ્યા હતા જેવા કેટલાય પ્રશ્નોને લઈને આજે આ બંનેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા. આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લવાતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે એકઠા થયા હતા. ત્યારે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા હતા. આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે તેમને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. તેઓ જે રીતે લંગડાતા ચાલતા હતા તેના પરથી લાગી રહ્યું છે કે પોલીસે તેમની બરાબરની સરભરા કરી હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.